कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना, दिल कर हाय कोई ये बताए क्या होगा, मुस्कुराने की बात करते हो. ગુડ મોર્નિંગ દોસ્તો. આજે સ્ટાર્ટ થાય છે સેકન્ડ ડે. વાગી ગયા છે 10 પણ હજી બધા સૂતા છે. હે બાપુ જાગો જાગો. હવે ટ્રીપના સ્પોન્સર હોલમાં સૂતા. ભાઈને ગળામાં થોડુંક ઓલું શું કહેવાય ખીચ ખીચ હો રહી है तो વિક્સ કી ગોલી નહીં લેની है, ગરમ પાણી કે ગોગળે કરને. મિત્રો અત્યારે સવારના કેટલા વાગ્યા છે? અત્યારે વાગ્યા છે 11:15. 11:15 વાગ્યા છે. નાસ્તો લેવા નીકળ્યા છે યુએસની ખાલી ગલીઓમાં, સુનસાન ગલીઓમાં. નાસ્તો જોઈએ શું મળે છે. નજીકનો સ્ટોર હવે ઓનલાઈન ગોઈતો તો છે આપણે, ત્યાં જઈને તમને સ્ટોરમાં બતાવું શું મળે છે. તો થોડોક નાસ્તો લઈ આવીએ આપણે. એટલે ચા કોફી ઘરે બનાવીને નાસ્તો ખાઈને પછી પાછા જાત્રામાં ચાલુ નીકળી પડશું. ગયા છીએ JFK ગ્રોસરીમાં. શું હોય મળી જાય આપણે? શું કેવું તારું? હા મિલ જુગા. હાલો આ બધું આપણે જે જોઈએ મળી રહે. મોટો સ્ટોર છે ભાઈ. મને તેમાં તો ત્યાં એન્ડ થઈ ગયો, આપણે આટો માર્યો ને બધું જ છે. હાલને મળી જાય આપણે જે લેવું છે. આયરી છે એ કોઈ સ્પેસિફિક નથી ને કે આ ચા પીશ કે હવ તો જીવરાજ ઇઝ બેસ્ટ. કેમ અલગ અલગ પ્રાઇસ છે બધાની? સાઇઝ વધ નાના મોટી છે ને તો ફ્લેવર અલગ હોય. પ્રીમિક્સ. અચ્છા પ્રીમિક્સ. વાઘ બકરી છે એમ ને? ચાલો તો વાઘ બકરીની ચા એક લઈ લઈએ આપણે. છે ને બે દિવસ પીવાની છે એટલે હાલશે આવડું પેકેટ. વધશે અમુકની. હા તો એ લઈ લઈએ. આમાંય વધશે. એ વધશે પણ નાનું કંઈ છે નહીં. નવું વાંધો નહીં. એ ન લેવાય આ લેવાય એટલે બધાને થાય. આપણે 7 જણા છીએ, બધા 2-2 3-3 ખાય ને. હા બસ બીજું રસ લઈ લીધો. હવ સૂજી કે પિઝા મસાલા ખાખરા હારા છે કે નહીં? એ હારા લાગશે? બહુ મસ્ત. હા બસ તો એમાં પૂછવાનું નથી. આ લઈ લે. આવી રહી છે એવું ફાઈન. આ તને શું દેખાય? કેમેરાને આપણે બ્રેડ લેવાની છે. આ ડટ્ટા છે પણ આની મજા આવે. લઈ લીધું છે. હવે યશભાઈ ખાંડ લેવાની છે. આજે પહેલી વાર મને એટલું ક્વિક મળી જાય છે ભાઈ. પતંજલિ ક્રિસ્ટલ સુગર મળશે તમને. કઈ પતંજલિ એટલે ખબર નહીં. વટકાઈ દેશી સુગર ઓહો બધા મસાલા છે ભાઈ. મધર શાહી પનીર ભાઈ બધું મધરનું બધું મળશે. આ લોકો મમ્મીની યાદ નહીં આવવા દે એવું લાગે છે. તમે પૈસા રળીને અમને દો એમ. ચકલી આટા બાકી બધું અમે આપ્યું. હે ચકલી એટલે ચકલી જોઈ? ચકલી જોઈ ક્યાંક? હે હા ચકલી પકડતા. ચકલી હોતો ના મારે સ્ટોરમાં. આટલું ઇનફ છે. What do you say? ચાલશે More than enough? Lasso. બિસ્કિટ ને એવું નથી લેવું ને કઈ? સારું હાલો પતી ગયું હવે. હા વધી પડશે. નિખિલભાઈ નું ભરપૂર માર્કેટિંગ હાલે છે ભાઈ. હે એટલે $35 બિલ આવ્યું છે એટલે આપણે $50 ગણી લેવા. ચાલો નિખિલભાઈ ધન્યવાદ. મિત્ર સારા હતા, અમને બધું સજેશન આપતા હતા. એમણે સજેશન આપ્યું કે અમૂલનું ચીઝ છે ને સસ્તું હોય છે કેનેડા કરતાં. તો એ કે આખી પેટી લઈ જાવ અહીંથી. કેટલામાં કીધું? $24. હા એવું કંઈક કીધું. હા તો એ લઈ જાવ. પહેલાં જ અમૂલ ચીઝ આપણે મોંઘું મળે અને શોર્ટેજ હોય કેનેડામાં. હા US વાળા જોયું, પેડેસ્ટ્રિયનનું ધ્યાન નથી રાખતા. આપણે ત્યાં તો પેડેસ્ટ્રિયન એટલે ભગવાન.
એકવાર ગાડી અડાડો એટલે તમારા ભૂકા કાઢી નાખે ભાઈ. એણે મને સિંહ છે એટલે એને ભાઈ લોન બારું કરી દીધું છે. કમ્પ્લીટ ગાર્ડન બનાવ્યું, તુલસી બુલસી વાવીનો. કોક નીકળું લાગે. આજો ઉપર 8 વાહ ભાઈ વાહ. પ્રાઇવેટ લાગે છે. ઈ લાઈફ જોવાની બાકી છે સમજો. ઈ આવતા વર્ષે અહીંયા આ રીતનું એન્ટ્રી હોય, કોઈ ચાવી બાવી કાંઈ નહીં. યુએસમાં આવીને શું કરો છો? ટોમ એન્ડ જેરી જોઈ રહ્યા છે સવારમાં. કોણ ચા મૂકી રહ્યું છે દોસ્તો? મેં 7 ગોઠવાઈ ગયા છે, આપણે 6 છે ને. વાંધો નહીં, એડજસ્ટ થઈ ગયા. હાલો ને. છોકરાને ચા બનાવતા આવડે છે. એના પર સેવ લઈ આવ્યા છો? હાવ હાવ. તો ખાલી બ્રેડ લઈને હાલતા નીકળતા હતા અમે બે. કેટલી ચમચી નાખી? 4 કેટલા જીયા પાણી જોવા વધારે કે માપે છે? માપે બ્રશ કર્યું નથી પણ આવશે. કિચનમાં નાસ્તો કરતા કરતા ચા બનાવવાની, નકર ભૂખ લાગી છે હવે સહન નહીં થાય. બીજા કાકરા લઈ આવ્યા. ચાય ગરમ ચાય હં? ગરમ ગરમ મસાલો વાલી થોડી સી હો જાય. ગૌણી નથી આપણે, શું કરવાનું? ચાય ચાય એડમાં ગાંઠ તૂટી જાય હા, direct બોલું છે ભાઈ. યસ કાઢ દેના. થોડા કાટ કર દે અરે એમાં ડોયો બોયો કઈ છે નહીં લઈ નો લે. આમ છે હાલે બરાબર હાલ છે બે ઠંડી એસી ચાલુ કરે. મિસ્ટર પટેલ ઇન ધ હાઉસ. અમારી પાસે ગવણી નહોતી. થેન્ક યુ મિસ્ટર પટેલ. ગવણી લઈને આવ્યા છે સ્પેશિયલ ચા ગાળવા. મિતભાઈ ઇન ધ હાઉસ. તો મિત્રો બીજા દિવસની જાત્રાની શરૂઆત થઈ ગઈ છે. આજે આપણે બેઠા છીએ પાછળ. તો જાવી જઈએ ભાઈ મિતભાઈ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી. હા, તો આજે મિસ્ટર પટેલ આપણને અસિસ્ટ કરવાના છે. તો આપણે પેલો હાથ ઉતરશે ને એ પૂતળા અહીંયા જવાનું છે. તો ફટાફટ જઈએ ને તમને બતાવી દઈએ. તમારું શું કેવું છે? હાથ નીચો કરાવવા. આપણે એક મેમ્બર વધી ગયા છે જાત્રામાં, એમને પણ માનતા લેવાની છે એટલે અમને આપણે જોડી દીધા છે. મિસ્ટર પટેલભાઈને તો એક સીટ નવી બેહાડી છે. યસ ભાઈ, હાઉ ઇઝ યોર ફિલિંગ? ફીલિંગ બેટર ધેન યસ્ટરડે બરાબર છે. ઊંઘ થઈ ગઈ છે એમને. નાસ્તા બાસ્તા કરી લીધા છે અને દાબેલી ઓકે. દાબેલી ઓલ સેટ છે. આલી વેર કર. આલી વેર. સીટ દાબેલી એ તોડી નાખી છે, દબાઈ દીધી છે. દાબેલી છપાઈ ગઈ છે. આ દાબેલી હટાઈ લેજો. અમેરિકન ટુરિસ્ટરમાં દાબેલી દબાઈ દીધી છે. જવાનું છે પ્લેનિંગમાં. તમને વ્યૂ દેખાડી દઉં છું. આ જો રહ્યા માસી, આપણે ત્યાં જવાનું. માસી દેખાઈ ગયા ભાઈ. હવે આપણે આ સાઈડ ફેરીમાં જવાનું છે ને એમાં જવાનું. બરાબર. ઇટ્સ ઓશિયન, પેસિફિક ઓશિયન. તમારે કેનેડામાં અહીંયા છે દરિયો. ખારું પાણી, હો ખારું. માટે ફોટો સેશન પ્રી થાય વેડિંગમાં બરાબર છે. એમાં આજકાલમાં શું છે કે બધાને કેમ ના ફાવે કે US યુએસ પણ પણ છે. જમાઈએ. નેક્સ્ટ પ્લીઝ. આ ભાઈનું શું છે? આ આ ભાઈ ભાઈનું એવું છે કે હવે કન્યા શોધવાની છે એટલે જરા કે ભાઈ નહીં જમાઈ થવાવાળા જમાઈ એમ કે છોકરો છે ને યુએસ પણ ફરેલો છે એટલે વાંધો નહીં બરાબર આવે છે. એમ મારી છોકરીને પણ લઈ જાય એમ બરાબર છે. જરા તમારે શું છે કે કોઈ બે સારી નીચે જો સારી સુંદર અને સુશીલ કન્યા સુશીલ હોય તો જરા બતાવી તો દે. બતાવજો. કોઈ વ્યસન નથી. વ્યસન નથી. છોકરીને બી ના હોવું જોઈએ. છોકરીને બી ના હોવું જોઈએ. બરાબર છે.
કેવું છે કે આજે આ 21મી સદીમાં શું છે કે મયુરભાઈ કઈ ભરોસો નહીં. હા, છોકરા ન કરતા હોય ને છોકરીઓ નશા કરે છોકરીઓ છે. ચાલુ પછી એવું ના જોઈએ આપણે, જો કે આપણામાં એવું નથી. ઉપડે છે થોડું. આ ભાઈનું શું છે? આ ભાઈનું બી એવું જ છે કે જરા સુશીલ કન્યા અમને પણ જોઈએ છે, જરા કંઈ હોય તો કહી દેજો. યુએસના અંદર અત્યારે ભાઈ રોલા પાડી રહ્યા છે $6 ઘૂઘરો. બહુ ઊંચું નામ છે, અમારા ટ્રીપના સ્પોન્સર છે. રાત્રે ટાઈમ સ્ક્વેરની નીચે કામ કરી લે છે, એટલે તમે મહેનત કરે છે એ તો જોઈ જ મહેનત લીધું તો હશે. કહેવાય કે મરઘાતોડ છે. અને પૈસા કહેવાય કે સારા એવા કમાઈ લે છે સાહેબ. બાપુ, આપણે ઓલા ત્રણની ચર્ચા કરી લીધી. આપણી વિશે, મારી વિશે શું કહેવું? તમારા વિશે એવું છે કે હવે સુશીલ સંસ્કારી તો તમારે છે જ, એટલે કે તમારા પર્સનલ ધર્મપત્ની જે કહેવાય. એટલે હવે એ તો શોધવાના નથી, પણ હા બીજું કાંઈ કહેવાય કે યુએસની અંદર કોઈ સારી આઈટી રિલેટેડ જોબ હોય તો ભાઈને જરા સજેસ્ટ કરવી, તો ભાઈ એની ટાઈમ કહેવાય કે મૂવ થવા પણ રેડી છે. અત્યારે તો અમે $6 ખર્ચીને આવી ગયા છીએ, પણ પરમેનન્ટ કાંઈ થઈ જતું હોય તો well and good માનતા છે. રાખવા જઈએ છીએ. અત્યારે અમે જરા કહેવાય કે અહીંના દેવી શ્રી લિબર્ટી દેવી લિબર્ટી દેવીને જરા અમે માનતા કરવા જઈ રહ્યા છીએ કે જો અહીંનું કંઈ થઈ જાય. પેલી સાઈડ છે. હા, એ બાજુ જ છે. ત્યાં જઈને પછી બતાવીએ તમને વિડીયોમાં પણ એ બતાવવામાં આવશે. એટલે ત્યાં જઈને અમે માનતા એ જ માનવાના છીએ કે જો કદાચ એવું કંઈ પરમેનન્ટનું થઈ જતું હશે ભાઈનું, તો ત્યાં જઈને ફરી પોતે શ્રીફળ વધેરી દેશે કમ્પ્લીટ. ત્યાં જઈને એમના શ્રી ચરણોમાં. એમના ચરણોમાં શ્રીફળ પણ વધારીશું. ભાઈ વિશે તમારે શું કેવું છે? ઉંમરમાં નાના છે, હજી સંબંધ હમણાં નથી કરવાનો. સંબંધનું પણ અત્યારે એવું છે કે બાયોડેટા બની ગયેલ છે, હજી લોન્ચ જે કહેવાય કે લોન્ચ નથી થયા, માર્કેટમાં લોન્ચ નથી market થયા. ફાઇનલ કરવામાં ટચિંગ ચાલુ જે છે. બાકી છે ને, શું છે? ફાઇનલ ટચિંગ જે બાયોડેટા નું બાકી છે ને, એમાં યુએસ ના ફ્લેગ વાળા ફોટા મૂકવાના છે. બરાબર છે. વેલ્યુ આમને વધી જશે ભાઈની. અને ભાઈની રહીસીનો અંદાજ તમે લગાવી શકો છો એ વાત પરથી કે હા હા, એ ભાઈ પોતાનું જે કહેવાય કે યુએસ નું ઇન્ટરવ્યુ પોતે વેનકુવર જઈને આપવા ગયા હતા. આપવા ગયેલા. કેમ એવું નહોતું કે ટોરેન્ટોમાં ડેટ નહોતી મળતી, પણ ભાઈને એવું કે ભાઈ થોડુંક વસ્તુ દરેક એક્સપેન્સિવ કરવી એમ. હા, બરાબર છે. એટલે ભાઈએ ટોરન્ટોમાં યુએસ ઇન્ટરવ્યુની ડેટ મળતી હતી તો એ તે વેનકુવર જઈને લીધી. વેનકુવર ગયા, કેમ કે વેનકુવર પણ ફરાઈ જાય અને કહેવાય કે એક પોતાનું હા. વિઝાનું પણ થઈ જાય. પૈસાની કમી નથી બાપા. પૈસાની કોઈ કમી જ નથી, હા. પૈસા તો બહુ જ છે. સેકન્ડ વસ્તુ એવી છે કે ખાલી બાયોડેટામાં યુએસના ઝંડા નીચે ફોટો મૂકવો તો તે એડિટિંગ નહીં કર્યો, પોતે રિયલમાં અહીંયા આવીને રિયલમાં ફોટો એ કે ત્યાં જઈને જ પડાવે. એ જ પડાવે. ફોટો મૂકવામાં આવશે. એટલે તમે કહેવાય કે માણસ કેટલો રિયલ છે એનો પણ અંદાજો લગાવી શકો છો. સત્ય એમ સત્યને માને છે, એડિટિંગ નથી કરવું. એડિટિંગ નહીં. યુએસમાં જઈને જ પાડવું. હાલો, વાગી ગયું છે ભૂંગળું. ભૂંગળું વાગી ગયું છે ને. હવે મિત્રો આપણે જરાક કહેવાય કે દરિયાની સફરે જઈ રહ્યા છીએ અને એનો કહેવાય કે તમને પણ આહલાદક અનુભવ કરાવીએ. ફોટામાં ઝૂમ કરવું, મિડલમાં પછી કહેવાય કે પોતાની એક કહેવાય કે કેપ્ચર કરવું, એ બધું આપણામાં નહીં કરેલું, કેમ કે આપણે મેરેજ થઈ ગયેલા છે. એટલે અમારે શું, અમારામાં કઈ કરવાનું જ નથી. તમારે આ બધું યશભાઈ ઇનપુટ આપો. તમારો વારો બાકી છે હજુ, એ તો ખાલી પ્રી શૂટ. અચ્છા, આપણે જોઈએ જ આપણો વારો તો બાકી પછી છે. વાંધો નથી. તો પછી અમે કહેવાય કે આપણે જનતાને કહી દેશું, બરાબર ને? ઘંટા જણા આપણે ત્યાંથી આવ્યા હતા, હવે જવાનું જ સામે માસી છે ને ત્યાં. એકાદા દિવસે તમને વિડીયો. બસ ઠંડી ઠંડી હવાનો આહલાદક આનંદ ઉઠાવીએ છીએ અત્યારે આ ક્રૂઝની માલિપા, અને મજા આવી રહી છે. થોડી થોડી ઠંડી પણ લાગી રહી છે, એટલે એવું લાગે કે જરા કામ પણ ઢાંકી લેવા જોઈએ. નહીંતર ખોટું કાલ સવારે પેરાસિટામોલ લેવી સારી ના પડે. એ અયોગ્ય છે. અયોગ્ય છે. આપણે ત્યાંથી નીકળ્યા હતા તો અત્યારે પહેલાં જેમ 2 વોલ્ટ આવશે. તમને કહી દઉં, કોઈને આવવું હોય તો $32 USDની ટિકિટ હતી. એટલે તમારે પહેલાં અહીંયા મ્યુઝિયમ ઉતરવાનું છે અને પછી આપણે જવાનું પેલી માસીને ત્યાં. ચાલો, આવી ગયું છે આપણે મ્યુઝિયમ, ત્યાં ઉતરી જવાનું છે.
હે વાલા શું કે એ તો હટી ગયું ને બધું પહેલા હતું અત્યારે નહીં ને હવે જો હર્ષિલ કાંઈ છે વાંચવાનું ઇમિગ્રેશન છે આપણા કામ ખ્યાલ તો આવવા નથી દેવાના આપણને. હાલો ભાઈ તમે અહીંયા આવો ને તો મ્યુઝિયમમાં એવું કાંઈ નથી એટલે અમે ટાઈમ સ્પેન્ડ નથી કરવાના એટલે આપણે ફટાફટ પાછા ચડી જાય બોટમાં અને હવે સીધા લિબર્ટીએ જાય કારણ કે 2 જ કલાક છે પછી બંધ થઈ જવાનું. અત્યારે વાગ્યા છે બપોરના 3:10 તો ફટાફટ બોટમાં પાછા ચડી જાય અને જઈએ આપણે માસી પાસે. બે વેજ બર્ગર અને 2 સુપ્રીમ ફ્રાય. 2 વેજ બર્ગર અને 2 સુપ્રીમ ફ્રાઈઝ આપણે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની નીચે અહીંયા કેફેટેરિયા છે તમને ખાવાનું મળી જશે. હું ખાવાનું નથી કારણ કે આપણે ઓઇલી ખાતા હમણાં નથી હે એટલે હું બર્ગર તો ખાઈ હલો બર્ગર ઓર્ડર કરી દીધો છે. જો આ રીતે વેજી પેટી છે ને વચ્ચે હળી આપી છે સાઈડમાં થોડું કચુંબર એટલે વચ્ચે નાખીને ખાઈ લેવાનું અને પછી અહીં કાઉન્ટર છે ને બિલ કરાવી દેવાનું બરાબર છે. કોણ આવે બર્ગરના સ્પોન્સર શ્રી માલવિયા સાહેબ. $34 બિલ આવ્યું છે બર્ગરના સ્પોન્સર 3 તાળીઓના માન સાથે. મંડળ એમનું આભારી છે. કહેતા હોય તો 6 પાડી દીધી. ને 3 તાળીઓના માન સાથે મંડળ આપનું આભારી છે બર્ગર માટે. ચાલો હવે આગળ જઈએ. અહીંયા તમને બધી જ પ્રકારના કેચઅપ મળી જશે. જો મેયો છે, યલો મસ્ટર્ડ છે, બાર્બીક્યુ છે, હની મસ્ટર્ડ છે, ઓરિજિનલ સોસ છે અને સ્વીટ રેલિશ છે. તમને જે મજા આવતી હોય લઈ લેવાનું. એની સાઈડ બધા બધી જ પ્રકારના બીજા કેચઅપ છે. સોસીસ એક્સ્ટ્રા સોસીસ ઇફ યુ વોન્ટ. યુ આર રાઈટ. મજા રાતે રાતે ને વસંતના સવારે સવારે. આપણા ભાઈએ 2 લાઈન બોલી દીધી છે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની છે જેનો ભાવાર્થ બહુ ઊંડો છે. રાજભાઈ તમારું શું કહેવું છે આની હિસ્ટ્રી? એટલે ફ્રેન્ચ લોકોએ એટલે ગિફ્ટ કર્યું હતું યુનાઇટેડ સ્ટેટ્સ એમ એઝ અ સિમ્બોલ ઓફ ફ્રેન્ડશિપ. નાઇસ. તો બાપુની કોમેન્ટ્રી વિશે આપણે વાત કરશું તો આમના વિશે તમે શું કહેશો? સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના નીચે લિબર્ટી આપણા માસીના ચરણોમાં ઊભા રહીને હર્ષિલભાઈ શ્રીમાન શ્રી હર્ષિલભાઈ મોરવાડિયા સાહેબ જે ફોટો પડાવી રહ્યા છે. કાલરિયા સોરી માય ફ્રેન્ડ માય બેડ થાય ભાઈ વક્તાને કેટલા લોકોનું બોલવાનું હોય છે થાય મોરવાડિયા હશે ભાઈ ચલો ને. જેમ આપણે કેનેડામાં નાયગ્રા ફરીએ નહીં તો કેનેડામાં આવ્યા એવું ન કહેવાય એવી રીતે તમે ન્યુયોર્કમાં આવો તો આ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી નીચે ફોટો ન પડાવો તો તમે યુએસમાં ન્યુયોર્કની અંદર આવ્યા એવું ન ગણાય. તો આપણે હાજરી આપી દીધી છે અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી માતાશ્રીની આપણે માનતા કરવાની છે હમણાં ગ્રુપમાં. તો હમણાં થોડીક વાર એના ફોટો શૂટિંગનું કામ ચાલુ છે. જમણી બાજુ તમે જોઈ શકો છો. તો ફોટો શૂટિંગનું કામ પતે એટલે આપણે માતાની આરતી સાથે આપણે માતાને પ્રાર્થના કરવાની બધાનું કામ થઈ જાય. અમારા સબસ્ક્રાઈબરોને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તો એવી આશા સાથે તમને નમસ્કાર. જય લિબર્ટી. આપણા બાપુશ્રી આપણા બધા વતી પ્રાર્થના કરશે માતૃશ્રી ધ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને તો ધી સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને તો આગળનો તમે જારી કરો. આપણે લિબર્ટીજીના ચરણોમાં કહેવાય કે એક સત્સત વંદન સાથે પ્રાર્થના કરીએ અને એવી આશા રાખીએ કે આપણને કેનેડાના તો PR જોઈએ જ છે પણ સાથે સાથે જો યુએસના પણ આપણને ગ્રીન કાર્ડનું કાંઈ જેને આપણે ગુજરાતીમાં લીલું કાર્ડ કહીએ એવું કંઈક જો સેટિંગ થઈ જાય તો ખરેખર કહેવાય કે સોનામાં સુગંધ ભળી જાય. અને એવી આશા સાથે આપણે કહેવાય કે એમના ચરણોમાં એવી કંઈક એક સંકલ્પ મૂકતા જઈએ છીએ અને આજના 6-12 કે પછી 2 વર્ષ પછી પણ આવીએ અને એ આપણી જે એક આશા છે એ પૂરી કરે અને કહેવાય કે ઉપરવાળાની એટલે કે એમની તો નહીં પણ દ્વારકાધીશની આપણા ઉપર સદાય કૃપા રહે એવા સંકલ્પ સાથે હવે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી આપણે વિદાય લઈશું મિત્રો. અને આ વિડીયોને અને આ આપણી એક આજની સફર છે જે એને આપણે કન્ટિન્યુ રાખીશું.
અને હું જરાક 2 શબ્દો એડ કરીશ કે ગ્રીન કાર્ડનું આપે તો કંઈ નહીં, પણ કેનેડાના PR આપી દે તો આપણે સહપરિવાર સાથે જ્યારે અહીંયા આવશું તો અમારા પરિવારને લઈને અહીંયા કિલો ફાફડી લઈને આવશું અને અહીંયા તમને આપણે આરોગશું. હા, અને આપણે જ આરોગવાનું છે, પણ આપણે અહીંયા ચડાવશું અને આરોહીશું તે સહકુટુંબ સાથે. તો જય લિબર્ટી અને આપણા અને આપણા પરિવાર અને મસ્તક સાથે હું મારા સબસ્ક્રાઈબરને માટે પણ પ્રાર્થના કરીશ કે તમને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને તમને પણ એક એવો અનોરો મોકો આપે કે તમે પણ ન્યુયોર્કની અંદર ધ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની નીચે આવીને તમે પણ માનતા કરો અને કિલો ફાફડી ચડાવો એવી અમારી તમને પ્રાર્થના. તો બધાને ખુદ જ આરોગો. હા, કોને ખુદ જ આરોગો. અહીંયા આવી આવો અને આપણે હવે એકવાર જય બોલાવી દેશું. તો બોલો શ્રી ધ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી દેવીની જય. વિડીયો હું ઉતારું છું. જણાવ્યું છે મને અચાનક આમ રિયલાઇઝ થયું કે આપણા ગ્રુપમાં કોઈને લગભગ પેઢીઓમાં કોઈ આપણે અમેરિકામાં આવ્યું નથી. તો અમે પહેલાં છીએ તો આપણને ગર્વ થાય છે અને હવે લગભગ આપણા બધાય આવશે, કારણ કે આપણે થોડોક સહયોગ કરશું થાય તો. ફૂલ નહીં તો ફૂલની પાંદડી સુકાઈ ગયેલી. તો આપણી એવી પ્રાર્થના કે બધાય આવે ને આહલાદક અનુભવ કરે. અને ભાઈ અમેરિકાના ફ્લેગ નીચે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની બહાર ઊભા આપણે વાત કરીએ છીએ, બરાબર ને? બરાબર. એટલે આહલાદક આનંદ છે. એક મિત્ર અનુભૂતિ શબ્દોમાં નહીં વર્ણવી શકાય. હા, રાઈટ. દરેક વસ્તુની અલગ મજા છે. પણ અમે PR થઈ જાવ ને એટલે એ કન્ફર્મ છે કે પાછી એક US ની ટ્રીપ કરશું આવી રીતે ધમ ધોકાર અને ફૂલ પરિવાર નહીં કરાવશું. હવ પરિવારના તો ફેરવવાનો જ છે ભાઈ, નકર તો અહીંયા શું કામ આપણે જઈએ. બરાબર. ચાલો તો ભાઈ વસ્તુ એ છે કે પરિવાર બનાવવાનો છે આ ભાઈને. તો પેલા પરિવાર માંડવાનો છે. તો છોકરાને વ્યસન નથી એટલે કોઈ ધ્યાનમાં હોય એટલે મને પર્સનલમાં મેસેજ કરજો. હા, એટલે બાકીની ઇન્ફોર્મેશન તમને ત્યાં મળી જશે, બરાબર ને? અને આ વાત સિરિયસ છે. મોસમ જોઈને તમે શું 2 શબ્દો ગાવા હોય તો તમે કયું ગાયન ગાશો? बड़ा ज्यादा ही बेईमान आज मौसम आने वाला है, तूफान है, तूफान है आज मौसम, आज मौसम बड़ा बेईमान है, बड़ा बेईमान है आज मौसम. જય શ્રી લિબર્ટી દેવીની જય. બતાવી દઈશું આ જો લિબર્ટી દેવીની લાઈટ થઈ ગઈ છે. एहसास है तू मुझके भी बुझ ना पाए, वो प्यास है मुझके भी बुझ ना पाए, वो प्यास है तू ही मेरी पहली ख्वाहिश, तू ही आखिरी तू मेरी जिंदगी है, तू मेरी जिंदगी है. बाबा मेरे दिल को दुआ कीजिए, ओ मेरे दिल के चैन, मेरे दिल को दुआ कीजिए. हंसनी मेरी हंसनी कहाँ चली मेरे अरमानों से पंख लगा के कहाँ उड़ चली. ओ
हंसनी ओ मेरी हंसनी हे समा है प्यार का किसी के इंतजार का दिल ना चुरा लो कहीं मेरा मौसम बहार का हे समा है प्यार का किसी के इंतजार का दिल ना चुरा लो कहीं मेरा मौसम बहार का चलते चलते मेरे ये गीत याद रखना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना बाय 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 दीवाना हुआ पागल हुआ दीवाना हुआ दिल की ऐसी भी लगी ओ चुरा के दिल मेरा गोरिया चली चुरा के दिल लिया जादू चली વિચારે છે પાન લીલું જોયું પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો હાલ એક તરણું એક ઝરણું જોયું ને તમે યાદ આવ્યા તમે યાદ આવ્યા તમે યાદ આવ્યા પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો એક તરણું તોડ્યું ને તમે યાદ આવ્યા તમે યાદ આવ્યા તમે યાદ આવ્યા પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા તું મારો દરિયો કાંઠો ના નજારાની મજા લ્યો જો આ પાછળનો નજારો છે અહીંથી તમે નિહાળો તમને આમ કમ્પ્લીટ વ્યૂ બતાવું છું જરાક વ્યૂ બતાવી દઉં पहले आया ये दिल कर हाय कोई ये बताए क्या होगा ये गीत याद रखना कभी अलविदा ना कहना टाना कभी अलविदा ना कहना क्या बताना चाहते थे आप ઓલા ને કહેવાનું છે ઓર નંદુ ये हॉस्पिटल के बाहर नंदो તો દોસ્તો આપણે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી આવી ગયા છીએ અને અત્યારે જઈએ છીએ રાતનું ડિનર કરવા માટે તો પિઝાનો પ્રોગ્રામ છે એવું કહે છે મારે પિઝા ખાવાના નથી રાબેતા મુજબ એમાં મેંદો આવે એટલે આપણે નથી ખાવાનો બરાબર છે અને પર્સનલ આપણા રીઝનથી આપણે પિઝા ખાવાનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો છે પણ ખાઈ લઈએ 1-2 પીસ નહીં બિલકુલ નહીં આ ભાઈની સ્ટ્રિક્ટલી મનાઈ છે એટલે આપણે નહીં ખાઈએ તો આપણે જોશું મને બહુ ભૂખ નથી કંઈક એવું યોગ્ય લાગશે તો ખાશું નકર પ્રભુનું નામ લઈને
સુઈ જઈશું. કાકડી ને ટમેટો જ મળશે. સેલેડ ઓનલી ઓનલી સેલેડ ત્યાંનું જઈએ. આપણે આ પિઝા સ્ટોરમાં જવાનું છે. અહીંયા સ્લાઇસ ઉપર ભાવ હોય છે, જોઈએ આપણે. આખો પીઝો નહીં મળે, સ્લાઇસ ઉપર મળશે. સ્પોકન સિટીમાં ફેમસ પિઝાની શોપ છે, જ્યાં પિઝા ખાવા એવા જઈએ. તો એકોર્ડિંગ ટુ આપણા મિસ્ટર પટેલ, તો આપણે ત્યાંની શોપમાંથી હમણાં ઓર્ડર કર્યો છે. પિઝા આવે એટલે બતાવી દઈએ તમને. પિઝા આવી ગયા છે, હમણાં ખાઈ લઈએ. બરાબર ને? મારે નથી ખાવાનું. આવી ગયા છે પાછા JFK માં. કઈ લેવાનો કાલનો નાસ્તો? નાસ્તા સેક્શન. ચાલો, આ નિખિલભાઈ આવી ગયા છે પાછા. નિખિલભાઈના સલાહ મુજબથી આપણે કિલોના ચીઝનું પેકેટ લઈ લેશું. બરાબર ને? અહીંયા $16 છે, ત્યાં છે કિટનરમાં આપણે $45 થી $50 કિલો. તો આપણે ઉઠાઈ લેશું એક પેટી, આખી પેટી જ ઉઠાઈ લેવાની. માલ લઈ લીધો છે. શું લીધું છે? બટર છે આપણે 2 કિલો લીધા છે. કાજુ ગઠિયા. કાલ સવારનો નાસ્તો આવી ગયો છે. મસાલા ખાખરા, આ પીઝા ખાખરા. કરજો ભાઈ, મજા આવી જાય. મજા. અને 12 કિલો ચીઝ લીધું ને આપણે. 12 કિલો ચીઝ હમણાં આવે પેટી તમને આપ. હા, 12 કિલો ચીઝની પેટી ઉપાડી લીધી છે. બરાબર છે. હવે કાંઈ બીજું લઈએ તો તમને બતાવીએ. બાકી આ સ્ટોર હવારમાં તો બતાવ્યો જ છે આપણે. ચાલો, હવે જવાનું છે ઇન્ડિયન સ્ટ્રીટમાં પાછું જમવા. 5 બોક્સ મોકલાવું મારા વાલા. એ જો જર્સીની લાઈફ આવી છે USA માં. ચીઝ લીધું છે અને આવડું બટર લીધું છે. 5 કિલો મોકલાવું મારા વાલા. આવા જ દો. આપણે કાલે અહીંયા આવ્યા હતા, અત્યારે ઇન્ડિયન સ્ટ્રીટમાં પાછા આવી ગયા છીએ. આપણે કાલે સામે ઢોસા ખાધા હતા અને અહીંયા વતન કરીને છે, ત્યાં હવે દાબેલી ને વડાપાઉં ને એવું ખાવાનું છે, ફાસ્ટ ફૂડ. ફ્રેન્ડ્સ ઓલરેડી અંદર હોઈ ગયા છે અને અત્યારે અમે જઈએ છીએ. કરી દીધો મિતભાઈ ઓર્ડર થઈ ગયો ને? ઓર્ડર થઈ ગયેલો છે. હમણાં મોટું બિલ તમને દેખાડું. ઓકે, ગોચ્યા. તમને બતાવી દઈએ આઈટમ આવી છે. બરાબર ને? જો આઈટમ બી દેખાડી. સરસ છે. ચાલો, થયું? આ મેન્યુ છે અહીંનું. તમને ફ્રેન્કી બેન્કી બધું જ મળી જાય. પાણીપુરી પણ મળશે, ફ્રેન્કી પણ મળશે. ઇન્ડિયામાં માવો લેવા એમ આવ્યા છો બાપુ? હે, હાલો, જમાઈ ગયું છે પાછા રંગોલીમાં. સેમ જગ્યાએ માવો બાવો અમેરિકાના દારાપુર ચોકડીએ ઊભા અમે ફાલુદો પી છીએ. ગીત સાંભળો તમે. રંગોલી પાન. મુસ્કુરાને કી બાત કરતે હો. ઇન્ડિયા સુપરાઈ લેજો ઓલા તારાપુર ચોકડી હોટલમાં ઉતરે ને, સેમ ફિલિંગ છે ભાઈ. સેમ. તો દોસ્તો, આજનો દિવસ આઈ હોપ તમને મજા આવી હોય. રાત્રે અમે આવ્યા હતા અને વાતોના પૂળા વળ્યા છે. રાતના વાગ્યા છે 1:30 અને અત્યારે જો હજુ વાતો ચાલુ છે. અને ડિસ્કવરી નહીં, સોરી, મારી ચેનલ ઉપર ઓમેગા પાર્કનો વિડીયો જોયો તો, જે ડિસ્કવરી જેવો લાગે છે એવું આ ભાઈનું કેવું છે. અત્યારે નાસ્તો બાસ્તો લાવી દીધો છે, ફૂલ મોજ ચાલુ છે. બરાબર છે. ચેનલમાં વિડીયો જોતા આ જો યશભાઈ લાવે છે, સામે એક ભાઈ ટળી ગયા છે, એક ભાઈ અંદર છે અને બાપુ આપણા આવે છે ચમચી બમચી લઈને. બરાબર છે. નાસ્તા પાણીનો પ્રોગ્રામ છે. હવ તૈયારીમાં ફૂલ જમાવટ કરી ગયા છે. ખાઈ પીને મોજ કરી લેવાની છે. તો આજના માટે આટલું જ. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો. બાકી આવતીકાલે આપણે ન્યુયોર્કમાં જવાના છીએ અને તમને સમિટમાં જશું તો ત્યાં કોઈ જ પ્લાન જર્ની નથી. જ્યાં જશું ત્યાં તમને બતાવશું અને આઈ હોપ તમને આવીને આવી મજા આવશે. તો બસ આજના માટે એટલું જ.
સાઇન ઓફ.